જો તમારી ઉંમર 50 કે 60 વર્ષની ઉપર છે અને તમે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ ડિસીઝથી પીડાઈ રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયોમાં બતાવવામાં આવેલી ટિપ્સને તમે ફોલો કરવાનું શરૂ કરી લો. તમે આ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ ડિસીઝને રિવર્સ કરી શકો છો. ટિપ નંબર 1, આજના દોડધામના જીવનમાં બેઠાડું જીવનશૈલી જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ ડિસીઝ જેવી બીમારી માટે જવાબદાર છે. માટે બેઠાડું જીવનને થોડું બાય બાય કહી દો અને ફિઝિકલી એક્ટિવ થઈ જાઓ. અને જેમ હું દરેક વિડીયોમાં કહું છું તેમ દરરોજ 30 મિનિટ કસરત કરવાનું શરૂ કરી દો. તમે યોગા, ઝુમ્બા, વોકિંગ અને સ્વિમિંગથી પણ શરૂઆત કરી શકો છો. અને તેની સાથે જ અઠવાડિયામાં 2 વાર સ્ટ્રેન્થ ટ્રેનિંગનો પણ ઇન્ક્લુડ કરો. ટિપ નંબર 2, રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો. કોઈ મોટી બીમારી આવે ત્યારે ચેકઅપ કરાવવા કરતાં પહેલેથી જ દર 6 મહિને અથવા તો 12 મહિને રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો, જેથી પહેલાથી જ પ્રિકોશન લઈ શકાય. તમે તમારા ફેમિલી ડોક્ટર અથવા તો એક્સપર્ટ ડોક્ટરની સલાહ લઈને બ્લડ ટેસ્ટ કરાવી શકો છો. સ્ત્રીઓએ ખાસ મેમોગ્રામ અને પુરુષોએ ખાસ પ્રોસ્ટેટનું હેલ્થ ચેકઅપ ઇન્ક્લુડ કરવું. ટિપ નંબર 3, ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ વેલનેસ પણ ખૂબ જ જરૂરી છે. અને ઉંમર વધતા જ ચિંતા, ટેન્શન, ડિપ્રેશન, એન્ઝાયટી પણ વધતું જાય છે. માટે મગજને સક્રિય રાખો, બુક્સ વાંચો, પઝલ સોલ્વ કરો, સામૂહિક રીતે પ્રવૃત્તિ કરો, કંઈક નવું શીખો, મિત્રો અને સ્નેહીઓ સાથે મળો, જેથી તમારી મેન્ટલ વેલનેસ પણ ઇમ્પ્રૂવ થશે અને તમારી બીમારીમાં પણ ઘણો ફરક દેખાશે. ટિપ નંબર 4, બેડ હેબિટ્સ એટલે કે ધૂમ્રપાન, આલ્કોહોલ અને તમાકુથી દૂર રહો. કારણ કે તે ફક્ત તમારા લીવર કે લંગ્સ પર અસર નથી કરતા, પરંતુ તમારા શરીરમાં ઘણા હાર્મફુલ ઇફેક્ટ્સ કરે છે. માટે ધૂમ્રપાન અને આલ્કોહોલ અને તંબાકુથી દૂર રહો. ટિપ નંબર 5, હેલ્ધી હેબિટ્સ પર ફોકસ કરો. જો તમારું વજન વધારે છે તો સડન વેટ લોસ કરવા કરતાં હેલ્ધી અને સસ્ટેનેબલ વેમાં વેટ લોસ કરવાનું શરૂ કરો. તમારા આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ, દાળ, કઠોળનો ભરપૂર સમાવેશ કરો. જો તમે હેલ્ધી હેબિટ્સ પર ધ્યાન રાખશો તો વજન પણ આપમેળે જ હેલ્ધી વેમાં ઉતરી જશે. અને પૂરતી ઊંઘ લો અને દિવસમાં 2 થી 3 લીટર પાણી પીવું.